રાજકોટમાં સ્વ પાંચાભાઈ શામજીભાઈ સોરઠિયા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા તારીખ 2 જાન્યુઆરી શુક્રવારના રોજ મવડી ગામ સ્થિત સોરઠિયા પરિવારની વાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8 વાગ્યાથી શરૂ થનારા કેમ્પમાં એકત્ર થયેલ રક્ત થેલેસીમિયાગ્રસ્ત બાળકો અને ઇમરજન્સી દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાશે. આ સાથે જ ભાસ્કરભાઈ ઠાકરની સ્મૃતિમાં આશુતોષ હોસ્પિટલના સહયોગથી મહિલાઓ માટે વિશેષ હેલ્થ કેમ્પ પણ યોજાશે, જેમાં સ્ત્રી રોગ નિદાન, હાડકાની ઘનતા, હિમોગ્લોબિન અને સુગર જેવી મોંઘી તપાસ તદ્દન ફ્રી કરવામાં આવશે. ત્યારે अब तक મીડિયાની મુલાકાતે આવેલા આયોજકોએ વિશેષ માહિતી આપી હતી. મારા ફાધરની 19મી પુણ્યતિથિએ મહા રક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે. છેલ્લા 18 વર્ષથી તો અમે કરતા જ આવી છીએ બ્લડ કેમ્પ. એમાં સ્વેચ્છાએ લોકો બ્લડ દેવા માટે આવે છે, જે અમારું ગ્રુપ છે, ટીમ છે, અને અમે ઘણી સંસ્થાએ જોડાયેલા છે. એટલે અમે કોઈ ટાર્ગેટમાં એમાં નથી માનતા, પણ લોકો સ્વેચ્છાએ અમારી ત્યાં બ્લડ દેવા માટે આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ આયોજન છે. સાથે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ પણ રાખેલો છે આપણે આશુતોષ હોસ્પિટલ દર્શનાબેન પંડ્યાના ટીમ સાથે. એમાં પણ ઘણું એ લોકો દર વર્ષે એડ કરતા જાય છે. આ વખતે પણ ઘણું એડ કર્યું છે એમને. અને સારી અમારા પરિવાર તરફથી ગિફ્ટ પણ સારી આપીએ છીએ. પણ અમે આખું વર્ષ જે લોકો બધા બ્લડ કેમ્પ તો કરે જ છે, પણ અમે જે 18 વર્ષ ત્યાં કરતા આવી છીએ કેમ્પ, બ્લડ કેમ્પ વર્ષમાં એક જ વાર કરીએ છીએ. પણ આખું વર્ષ અમે એક આના માટે આખી અમારી ટીમ બનાવી છે. એમાં 4 થી 5 લોકો અમે હોય છીએ. એ આખું વર્ષ મેન્ટેન કરે છે આમને, કે કોઈને બ્લડ જોતું હોય, કોઈ ગરીબ દર્દી હોય તો એને અમે અમારા તરફથી બ્લડ અપાવીએ છીએ ફ્રીમાં. અને કોઈને ડાયાલિસિસ કરાવવું હોય તો પણ અમે ફ્રીમાં કરાવી દઈએ છીએ લોકોને. એટલે એ પણ અમે જાળવી રાખ્યું છે. આ 19મો કેમ્પ છે, સતત લોકો અમારી ત્યાં બ્લડ દેવા માટે આવે છે. એનું રીઝન આ છે. આખું વર્ષ અમે એને જાળવી રાખ્યું છે. બીજું અમે ઘણી એક્ટિવિટી સાથે જોડાયેલા છીએ. મારા ફાધરના નામનું 2 વર્ષથી અમે ટ્રસ્ટ ચાલુ કર્યું છે, સ્વ પાંચાભાઈ શામજીભાઈ સોરઠિયા મેમોરિયલ ટ્રસ્ટ. અત્યાર સુધી ટ્રસ્ટ નહોતું, પણ અમને એવો વિચાર આવ્યો કે હવે આપણે ટ્રસ્ટ કરીએ એમ. અત્યાર સુધી અમે બીજી બધી સંસ્થાએ જોડાયેલા હતા. હું જોડાયેલો જ છું સંસ્થાએ, પણ હવે મારા ફાધરના નામનું આ ટ્રસ્ટ અમે ચાલુ કર્યું. એની નીચે આ બધી એક્ટિવિટી કરીએ છીએ. હજી અમે એક્ટિવિટી આમાં બીજી વધારવાના છીએ. કોઈને મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સાધનો છે એ અમારા મવડી વિસ્તારમાં પણ અમે ચાલુ કરી જ દીધું છે અત્યારે. અને આમાં હજી એમાં એડ થતું જ હશે. પછી ગૌશાળા છે, ઘણી સંસ્થામાં જોડાયેલા છે. એટલે આ તો મારા દાદા વખતથી જ આ સેવાકીય પ્રવૃત્તિ યારે અમે જોડાયેલા છીએ. એટલે આ બધું અત્યારે અમારામાં આવ્યું છે. અને દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ તો અમે કરીએ છીએ. મવડી 2 જાન્યુઆરી 2/1/2026 શુક્રવાર મવડી સોરઠિયા પરિવારની વાડી સવારે 7 વાગ્યાથી આ બ્લડ કેમ્પ ચાલુ થશે. સાંજ સુધી આ કેમ્પ ચાલશે.